all of you. Welcome. Really happy to have you on my show. Thank you for having me. હવે યાર બધા આટલી સરસ મજાની ઉપલબ્ધિઓ, આટલા ગ્રેટ આર્ટિસ્ટ અને બધાને નેશનલ એવોર્ડ મળ્યો એટલે તમે લોકોએ નક્કી કર્યું હતું કે નેશનલ એવોર્ડ લઈને પછી સાથે જય થળેશ્વરના શોમાં જશો. Yes. I know you want to hit me. હવે રડ્યા વગર બોલ. Can you please handle this show for a while? મને મજા આવે. મારા પોડકાસ્ટ યુઝ્યુઅલી બહુ સિરિયસ હોય છે, લોકો રડે છે. જે જોવે એ લોકો રડે છે. ગુડ વન. એક ઇન્સ્ટ્રક્શન ટીમને આપી દો. હવે છે ને આપણે નેશનલ એવોર્ડ થી નીચે કોઈના પોડકાસ્ટ નથી કરતા. બરાબર, સિમ્પલ. મિનિમમ નેશનલ એવોર્ડ. pressure આવી ગયું છે. ટેલ મી અબાઉટ યોર જર્ની. So I was always an actor. After college, I decided યાર એક્ટિંગમાં બહુ ડિફિકલ્ટી છે, બધા કેટલા બધા ઓડિશનો આપે છે, ન કંઈ થયું લાઈફમાં તો I went on to become a pilot. વોટ જર્ની? પ્લેન ઉડાડ્યું છે જર્નીમાં ક્યારે? ના, પણ લાયસન્સ હજી કરંટ રાખ્યું છે કે ફ્યુચરમાં પ્લેન પોતાનું લઈને કેટલા બેઠા હોય. આઈડિયલ લાઈફ પાર્ટનર કેવું હોવું જોઈએ? વોટ આર ધ ગ્રીન ફ્લેગ્સ ઇન ધ રિલેશનશિપ? બેઝિકલી વોટ ઇઝ ઇટ ધેટ યુ એક્સપેક્ટ ફ્રોમ યોર પાર્ટનર? It's like two trees જે એકબીજાની બાજુમાં સાથે સાથે મોટા થાય છે અને બંને એકબીજાને સનથી પ્રોટેક્ટ પણ કરે છે અને એકબીજાને શેડ પણ આપે છે. That's how a correct marriage would be. લાઈફમાં જેટલા બી બેલેન્સ કરે છે ને, થોડુંક આમ હળવાશ બધા લોકો જોડે, તો એ કરે છે. તો આઈ એમ શ્યોર કે હોવું જોઈએ વાઇસ વર્સા, કે તમે માણસ અલગ છો પણ બેયનું બેલેન્સ કરવા માટે તમે છો ને એકબીજાને તો બી જજ નથી કરતા. મુંબઈ અને અમદાવાદ આ ડિબેટ મારા પોડકાસ્ટમાં ઘણી બધી વાર થયેલી છે અને મને લોકો ખીજાઈ પણ છે કે તમે આવી ડિબેટ શું કામ કરો છો, પણ મને મજા આવે છે. આજે હું પીસાઈ જઈશ. I would give Ahmedabad a little up to Mumbai. Okay, let's counter that please. Street food of Bombay, which is yes, the pav bhajis and the chaat, bhel, sukhi bhel. Oh, Bombay is next level. મુંબઈએ મને હંમેશા છે ને એક સરસ વસ્તુ આપી છે કે મને ક્યારેય એકલું નથી લાગ્યું. હું એકલી જમતી હોય, એકલી કોફી પીતી હોય, પણ મને ક્યારેય એ વાઇબ નથી આવી કે હું એકલી છું. બહુ પોપ્યુલેશન છે ને મુંબઈ. Like, અરે yaar, that's also true. Spoiled it. Like, નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો, સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આજના ગેસ્ટ સ્પેશિયલ છે, આજની જગ્યા સ્પેશિયલ છે, આજનો વિષય સ્પેશિયલ છે. આજે એપિસોડમાં બે મહારાણીઓ આવતી હતી તો અમે વિચાર્યું કે કંઈક રોયલ કરીએ. એટલે અમારા સ્ટુડિયોની બહાર નીકળીને સાબરમતી નદીની લહેરોમાં હાલક ડોલક થતી આ મસ્ત મજાની યોટમાં રોયલ તરીકાથી અમે આજે આ પોડકાસ્ટ કરવાના છીએ. અને આજે જે ગેસ્ટ છે એ પણ અમેઝિંગ છે. બધા મોટી મોટી ઉપલબ્ધિઓ લઈને આવ્યા છે. 3 નેશનલ એવોર્ડ વિનિંગ આર્ટિસ્ટ છે. વિરલભાઈને ફિલ્મ મેકિંગ માટે નેશનલ એવોર્ડ મળેલો છે. માનસી, આઈ ડોન્ટ નીડ ટુ ઇન્ટ્રોડ્યુસ હર, બહુમુખી પ્રતિભાના ધની મેં પહેલા પણ કહેલું છે મારા ફર્સ્ટ પોડકાસ્ટમાં. શી વોઝ ધ ફર્સ્ટ એક્ટ્રેસ ધેટ આઈ ઇન્ટરવ્યુડ બાય ધ વે. એન્ડ અમેઝિંગ એક્ટ્રેસ, અમેઝિંગ સિંગર. નવરાત્રીના 9 દિવસોમાં હજારો લોકોને નચાવે પણ છે અને સાથે આપણને બધાને એન્ટરટેનમેન્ટ પણ આપે છે. અને શ્રદ્ધા માટે ખાસિયત એ છે કે એમને જલ્દી બહુ છે, એમને ઉતાવળ બહુ છે. પહેલા જ ફિલ્મમાં સિક્સર મારી દીધી, પહેલા જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ, કે આપણે વેઇટ જ નથી કરવી. મને લાગે છે હેલારો પછી આટલું સરસ મજાનું ડેબ્યુ કોઈનું થયું હોય તો હવે જઈને સૈયારામાં કોઈનું થયું છે. ગ્રેટ. તો આપણે આ સરસ મજાની કોન્વર્ઝેશનની શરૂઆત કરીએ. ઓલ ઓફ યુ વેલકમ. રિયલી હેપી ટુ હેવ યુ ઓન માય શો. thank you so Thank you for much. having us. ગ્રેટ. તમે યાર બધા આટલી સરસ મજાની ઉપલબ્ધિઓ, આટલા ગ્રેટ આર્ટિસ્ટ અને બધાને નેશનલ એવોર્ડ મળ્યો એટલે તમે લોકોએ નક્કી કર્યું હતું કે નેશનલ એવોર્ડ લઈને પછી સાથે જય થળેશ્વરના શોમાં જશો. Yes, correct. Plan ઈ જ હતો. I know you want to hit me. I'm just kidding. By the way, એક ઇન્સ્ટ્રક્શન ટીમને આપી દો. હવે છે ને આપણે નેશનલ એવોર્ડ થી નીચે કોઈના પોડકાસ્ટ નથી કરતા. બરાબર, સિમ્પલ. મિનિમમ નેશનલ એવોર્ડ. pressure આવી ગયું છે. મિનિમમ નેશનલ એવોર્ડ તો હોવો જ જોઈએ. બરાબર. કેવું લાગે છે અહીંયા આવીને? હાઉ ડુ યુ ફીલ ટુડે? Amazing, very nice. This is the first time on your show and I've been watching your podcast. It's really entertaining, fun and insightful. થેન્ક યુ સો મચ. હા, એટલે હવે જઈને કહી શકીએ કે જો ભાઈ, જયના પોડકાસ્ટમાં જઈને ફરી આવી એટલે નેશનલ એવોર્ડ તો છે અને આઈ થિંક પાછા મળે બી ખરી અહીંયા. વાહ, મેનિફેસ્ટ કરીને જાવ તો મળે. પણ થોડા વખાણ તમે પણ પ્લીઝ. અરે લાસ્ટ પોડકાસ્ટમાં હું વિરાટ સાથે હતી અને ત્યારે પણ બહુ મજા આવી હતી અને આજે અમે બધા સાથે છે એટલે ઇટ્સ ગોના બી ફન. આઈ નો ધેટ. ગ્રેટ. સુપર. મારા પોડકાસ્ટ યુઝ્યુઅલી બહુ સિરિયસ હોય છે, લોકો રડે છે. મારા પોડકાસ્ટમાં ઘણા બધા લોકો રડ્યા છે. જે જોવે એ લોકો રડે છે. ગુડ વન. બંને રડે છે. હું પણ રડું છું. હા, યસ. ઘણા બધા લોકો રડેલા છે. એટલે આજે આપણે લોકોને હસાવવાના છે, આજે આપણે રડાવવાના.
નથી. નથી બરાબર છે. ક્વિકલી લેટ્સ ડિસ્કસ યોર નેશનલ એવોર્ડ જર્ની અને ત્યાર પછી આપણે બીજી વાતો શરૂ કરીએ. તમે ત્રણેય મને પોતપોતાનો એક્સપિરિયન્સ નેશનલ એવોર્ડનો કહો. લેટ્સ સ્ટાર્ટ વિથ યુ. વેલ આઈ થિંક ઇટ વોઝ અનરિયલ બિકોઝ કચ્છ એક્સપ્રેસ એવી અઘરી ફિલ્મ હતી અમારી માટે અને એઝ પ્રોડ્યુસર્સ મારા ને પાર્થિવની સેકન્ડ જ ફિલ્મ હતી. બહુ ચેલેન્જિંગ હતું. લોકડાઉન 2માં અમે શૂટ કરી હતી અને હેવી બજેટ હતું. અમારે લિટરલી 2 યુનિટ લગાવી પડી હતી. ડિરેક્ટરને પહેલા નહોતી કરવી પિક્ચર અને કન્વિન્સ કરવો પડે કે ના વિરલ તારે કરવી જ પડશે. યુઝ્યુઅલી ઇટ્સ ધ અધર વે હા. અરાઉન્ડ. લામાં ઉલટું હતું એટલે ઘણું બધું હતું અને ફિલ્મ રિલીઝ થઈ ગઈ. બહુ સરસ પ્રતિસાદ મળ્યો એન્ડ ધેન ઓફકોર્સ વી વર ઓલ ડુઈંગ આ વર્ક. અને જ્યારે એ કોલ આવ્યો કે અને આનંદ તિવારી એકચ્યુઅલી હી મેસેજ હી કોલ્ડ મી માનસી એમ સો પ્રાઉડ ઓફ યુ. આઈ વોઝ લાઈક હાય આનંદ ભાઈ, અરે नेशनल अवार्ड्स अनाउंस हुए, तुम्हारा नाम है यार बेस्ट एक्ट्रेस इन अ लीडिंग रोल. आई वाज लाइक व्हाट. तो એ જે ફર્સ્ટ કોલ થી લઈને ટુ ગો ટુ ધ વિજ્ઞાન ભવન એન્ડ ટુ એકચ્યુઅલી ગેટ ઇટ ફ્રોમ મુર્મુજી, what a moment. It was unreal. And it happened the same year that I finished 20 years in the industry. વાવ. So it was like a gift, okay, if you work hard and if you stay on your path, તો તમને તમારો ગોલ અચીવ થઈ શકે. એ જે ખાતરી હતી એ નેશનલ એવોર્ડ થ્રુ મળી ગઈ. બીજા 20 વર્ષનો જુસ્સો મળી જાય. Absolutely. Not that you work for awards, of course. Yeah, We of course, work because but- we love our job. Yeah. But to get a બટ national યુ ફીલ award. રિવોર્ડેડ એન્ડ એટલે એક ઇન્ટરનલ વેલિડેશન પણ આપણને મળે કે યાર નેશનલ એવોર્ડ. Exactly. And on a film that all friends had made and all of us had produced. અને કહેવાય ને કે બધા મહેનત કરીને ફ્રેન્ડ્સે પૈસા નાખ્યા છે, ફેમિલીએ પૈસા નાખ્યા છે, એવી રીતે અમે ફિલ્મ બનાવી. તો એમ થાય કે ના તમે ઓનેસ્ટલી કંઈ કરો ને તો પછી એનો ફળ સારો મળે છે. ક્યારેક ટાઈમ લાગે છે પણ મળી જાય છે. મળી જાય છે 100%. Yeah. શ્રદ્ધા. મારા કેસમાં સારું થયું કે બહુ પહેલા જ મળી ગયું. કારણ કે એ પહેલા છે ને બધી વસ્તુમાં મારે એવું હતું, કોઈ પણ ફિલ્મ માટે ઓડિશન આપો કે કઈ પણ વસ્તુ નવી કરો તો કે મારાથી ના થાય એ વાળું કન્ટિન્યુઅસલી ચાલતું હતું. પણ મારા જે આસપાસ લોકો હતા ને, સ્પેશિયલી માય મોમ, એ મને હિલ્લારો શૂટ કરતી ટાઈમ પર બી બહુ જ પુશ કરતી હતી. કારણ કે ત્યાં વેધર એવું હતું, અમે કન્ટિન્યુઅસલી કામ કરતા હતા અને 2-3 દિવસમાં એવું થયું હતું કે આ કદાચ મહિનો તો નહીં નીકળે આ હાલતમાં. તો મેં મમ્મીને ફોન કર્યો ને, મમ્મી આ નહીં થાય, હું મરી જઈશ 2-4 દિવસમાં. એટલો તાપ અને ખુલ્લા પગે ગરબા કરવાના ને એવી રીતે. તો મમ્મીએ બહુ જ સરસ કીધું કે હા તો આવી જા અને 24 કલાક મસ્ત એસીમાં બેસી અને ઘરના કામ કરજે. જે નથી ગમતું એ બધું કરજે, વાંધો નહીં. રાઈટ. વાહ વાહ, તમારા મમ્મીએ કીધું. વાહ યાર, કે રિસ્પેક્ટ. એક તો ગમતું કામ કરવું છે, હમ. મળે છે તમને, રાઈટ? હમ. તમારા માટે બીજા 50 લોકો કામ કરે છે Right. ત્યાં સેટ પર. તમને લોકો જોવે પણ છે, પૈસા પણ મળે છે અને ગમતું કામ. એમાં પણ તમને કે 1 મહિનામાં પ્રોબ્લેમ થઈ જાય છે કરવામાં એમ. બસ એના પછી એક કર્યું અને એ બી એવી રીતે કે હા સારી વાર્તા છે, કરી નાખ્યું. પણ નેશનલ એવોર્ડ એટલે એ ટાઈમ પર એવું સપનું પણ ના જોયું હોય એમ એ છોકરીએ કે ભાઈ ક્યારેય પણ મળે તમને કે ગુજરાતી ફિલ્મને મળે. અને મળ્યો. અને પછી 2 દિવસ તો બધાને સમજાવવું પડ્યું, તને ખબર છે આ શું છે? લાઈક અમે લોકો, હું ડબિંગ કરતી હતી એક સ્ટુડિયોમાં અને મને પ્રતિક ગુપ્તાનો કોલ આવ્યો કે શ્રદ્ધા हमको नेशनल अवार्ड मिला है फिल्म को, बेस्ट फीचर फिल्म का, ये सब. અને હું તો અચ્છા કંઈક અવોર્ડ મળ્યો સારો, ઓકે ફાઇન, આવું છું. અને મને રિક્ષા પણ ના મળે ત્યાં એવું. અને પછી વરસાદમાં હું ભાગતી ઓફિસ ગઈ અને ત્યાં આખો અલગ માહોલ ને પછી બધાએ મને બેસાડી, તને કોઈ આઈડિયા છે શું થયું છે ને શું મળ્યું છે, તમને પણ મળ્યું છે ને? લાઈક હા અચ્છા ઓકે હા એવું બધું સો ચાલતું હતું. ઇનોસન્ટ. હા, પણ એ જ્યારે ઓફકોર્સ જ્યારે મુમેન્ટ આવીએ અને મળ્યો ને બધા જ લોકો તમને અપ્રિશિએટ કરે છે, કામને અપ્રિશિએટ કરે છે, ત્યારે એવું થયું કે હવે એવું નહીં બોલું કે મારાથી નહીં થાય. તો ત્યારથી લઈને પછીની જે જર્ની રહી ને અત્યાર સુધીની, એ બહુ જ સુંદર એ રીતે રહી કે હરેક વખતે હરેક ફિલ્મમાં એક કોન્ફિડન્સ હતો. તો એ સારું થયું કે મને ત્યારે મળી ગયું. તમને તો કોન્ફિડન્સ હશે જ, પણ મેકર્સને વધારે કોન્ફિડન્સ હશે કે રિકવર થઈ જશે, વાંધો નહીં આવે. એટલે એવું પ્રેશર લઈને આઈ થિંક ના જ ચાલવું જોઈએ. Of course not, of course not. પણ એક કોન્ફિડન્સ રહે બધા. રાઈટ. ગ્રેટ સુપર. વિરલ. સો બેસિકલી ફર્સ્ટ ઓફ ઓલ એક ગુજરાતી પિક્ચર, સેકન્ડલી એ જ પિક્ચરને 3 અવોર્ડ્સ, એક નહીં 3 અવોર્ડ્સ, બેસ્ટ કોસ્ટ્યુમ, બેસ્ટ ફિલ્મ એન્ડ બેસ્ટ એક્ટ્રેસ ઓફકોર્સ. થર્ડલી the award from president's hand, that is a big honor. Fourthly, I'm sitting here, અહીંયા કરણ જોહર છે, અહીંયા અયાન મુખર્જી છે, અહીંયા રિષભ શેટ્ટી છે, Wow. ત્યાં સૂરજ ભરજાત્યા છે. It was surreal. All of them genius. Yeah. Right. તો the moment
યુ ગો ઓન ધ સ્ટેજ એન્ડ યુ કમ બેક, એ તો મને યાદ જ નથી. ફાઇનલી મેં ક્લિપમાં જોયું કે ઓ આવી રીતે મેં એવોર્ડ લીધો એન્ડ આઈ કેમ ડાઉન. સો ઇટ વોઝ લાઈક અ બ્લેકઆઉટ એન્ડ ઇટ ઇઝ સ્ટીલ સમથિંગ વિચ આઈ like I'm literally trembling in my voice right now when I say these things. So yeah, it's Thank you so much for sharing this so in so raw and real form. તમે પેલું જોયું તો આમ જ્યારે તમે સ્ટેજ પર જતા હોય ને ત્યારે આમ ત્રાસી નજરથી જોતા તો કે કયા એક્ટર ને કયા ડિરેક્ટર ક્લેપિંગ ફોર યુ. yeah, you see A.R. Rahman clapping for you. I was so busy crying. ત્રાસી હા, મારો તો you એવું were ના આવે કે ના નથી રડવાનું મારું તો એ ચાલી રહ્યું હતું. હા. હું છે ને આમ સંજય લીલા બંસાલી હતા તો હું કારણ કે એમની ફિલ્મો વધારે જોઈતી મેં તો હું આમ ત્રાસી નજરથી આમ જોતી હતી કે મને જોવો છો ને? I want to share a joke. watching me. Right. I want to share a joke here. નિકી અને હું આમ ઊભા હતા. માનસી વેન્ટ અપસ્ટેર્સ. એ રડી રહી છે નિકી કે જો વાયરલ થઈ ગઈ. કોન્ટેન્ટ મળી ગયું. પછી મનોજ બાજપેયી મને બહુ સરસ વાત કીધી. હા. એટલે આમ હું થોડી એમ્બેરેસ પણ થઈ ગઈ કે યાર હું મારે નહોતું રડવું પણ ઇમોશનલ થઈ ગઈ અને હવે તમે બેઠા હતા Right. અવોર્ડ પછી અને મનોજ સર ઓફ કોર્સ હેઝ વન 4 નેશનલ અવॉर्ड्स तो એમનો 4th टाइम હતી પછી મને કે જો देखे जो आप फील कर रही थी सबको वही फील होता है लेकिन आप में गट्स थे दिखाने के. Wow. Very well said. Very well said. Very nice. थैंक यू सर ये आपने अच्छा ઘણી વાર એવું હોય કે કોઈ મોમેન્ટમાં તમે કંટ્રોલ ન કરી શકો, તમારે કંટ્રોલ કરવો હોય અને એ સમયે એવું હોય કે યાર આપણને કંઈ ખબર જ ન પડતી હોય કે જે રીતે તમે કીધું કે તમને કાંઈ યાદ જ નથી કેવી રીતે તમે ઉપર ગયા અને નીચે આવ્યા. બટ ઓલ થ્રી ઓફ યુ આર પ્રાઇડ ઓફ ઇન્ડિયા, પ્રાઇડ ઓફ ગુજરાત, Yes. રાઈટ? ઓલ ઓફ ધેમ પ્લીઝ હેવ અ અપ્લોઝ ફોર ધેમ. थैंक यू सो मच. હવે આપણે ફિલ્મ પર મહારાણી. એક તો મને નામ બહુ મસ્ત ગમે છે મહારાણી. ખરેખર એ જે કેરેક્ટરની જેમાં વાતો થઈ છે મહારાણીનો દરજ્જો આજના જમાનામાં એમને મળી શકે. તો થોડી ફિલ્મ વિશે વાતો કરીએ. શું છે ફિલ્મ અને પછી મારા ટ્રેલરના રિએક્શન હું આપીશ, મેં જોયું. પણ પ્લીઝ યુ ગાઈઝ. એક બહુ સુંદર લાઈન છે ફિલ્મમાં કે એક સક્સેસફુલ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે પણ સક્સેસફુલ સ્ત્રી પાછળ એની કામવાળી બાઈનો હાથ હોય છે. 100%. બરાબર. તો આ એની જ સ્ટોરી છે અને નોર્મલી આપણે બે વિમેનને જોઈએ તો there are very stereotypical depictions of it which we have tried to stay away from, like Kutch Express માં also we had 2 women, Hellaro there were so many women. તો women ની જે ઇક્વેશન છે અહીંયા because એક પાવર ઇમ્બેલેન્સ પણ છે. of course one is the owner of the house અને એક છે જેના ઘરે એ કામ કરે છે પણ એ ક્યારે શિફ્ટ થાય છે, કેવી રીતે શિફ્ટ થાય છે પાવર સ્ટ્રગલ, એની બહુ સુંદર સ્ટોરી છે. એકદમ ફની છે, ઇન્સાઇટફુલ છે, હાર્ટફેલ્ટ છે અને એકદમ રિલેટેબલ સ્ટોરી. Right. 100%. 100%. મેં તો હંમેશાથી મારી લાઈક 80% ફિલ્મ્સ બધી છે સ્ત્રીઓ જોડે વધારે હોય છે, 1 to 1 ઓર કાં તો આમ આખો કાફલો હોય. પણ એમાં છે ને એક મજા આવે કે ડાયલોગ્સ તો હોય જ કેરેક્ટરના. મહારાણીમાં પણ ડાયલોગ્સ બહુ જ સરસ રીતે લખાયા છે. સિચ્યુએશનલ કોમેડી છે એટલે પંચ લાઇન્સ નથી પણ જે ઓનેસ્ટી હોય ને કેરેક્ટરની, રાનીનું કેરેક્ટર હોય કે માનસીનું, બહુ સાચી રીતે લખાયું છે. પણ ડાયલોગ્સની વચ્ચે છે ને મુવમેન્ટ્સ હોય બધી નાની નાની, એમાં એકબીજાને સમજની વાત છે, બેલેન્સની વાત છે કે એ પછી હરેક વસ્તુ ડિરેક્ટર કે રાઇટર ના કહી શકે, યુ હેવ ટુ ફીલ ઇટ. તો એ જ્યારે સામે એક્ટ્રેસ જોડે આવે ને, ફિમેલ એક્ટર જોડે જ્યારે તમે કામ કરતા હોય ને તો એ ડિસ્કશન વગર, મને નથી યાદ કે આપણે રીડિંગ સિવાય કોઈ રિહર્સલ કર્યા હોય, રાઈટ? ના આપણે રિહર્સલ જ નહોતા કર્યા વિરલ. એ છે ને એ એટલે આખું 40 આમ takes. સમજી જવાતું હતું કે અચ્છા આ આમ એટલે ટ્યુનિંગ હતું. બટ એક ટ્યુનિંગ હોય ને, કેમિસ્ટ્રી હતી, કેમિસ્ટ્રી. હા, અને એના ઉપર આખી ફિલ્મ પણ છે. આ તો ચલો એક્ટિંગ ની વાત છે પણ નોકરાની અને જે માલકીન છે એ વચ્ચેનું જે આખું બોન્ડિંગ છે ઘરમાં બી, યુ નો, એ લોકો આપણા મોઢા જોઈને ખબર પડી જાય કે આજે આમનો મૂડ કેવો છે, આજે આ વાત કરાય કે નહીં, આજે પગાર મંગાય કે નહીં, આ બધું. તો એ ફિમેલ વાળી પણ જે વાત છે ને કે અન્ડરસ્ટેન્ડિંગ એ ઘરમાં પણ હોય છે. ભલે ગમે એટલી નોકઝોક થાય તમારી કામવાળી જોડે પણ એક અન્ડરસ્ટેન્ડિંગ કે અચ્છા મૂડ કેવો છે, બધું બરાબર છે ને બેન. તો આ જે એક વાત છે ને મહારાણીમાં, એ મને આમ સખત ગમે છે કે યાર ક્યાં વાત છે. બંનેના કામ અલગ છે પણ જે પેલું કનેક્શન હોય ને દિલથી, એ બહુ આમ રાઈટ. નો 100%. તમે જે રીતે કીધું કે એક નેચરલ કનેક્શન આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ એક આવી જાય કે લોકો એકબીજાને વિધાઉટ સેઇંગ એનીથિંગ સમજી શકે. આ તો બધા રિલેટ કરી જ શકે અને હું પણ જોવો જ છું કે ઇટ્સ વેરી ઇઝી ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ કે આજે ઘરનો માહોલ શું છે અને એને ચેન્જ પણ કેવી રીતે કરવું એ પણ ઘણા લોકોને આવડતું હોય. વોટ વોઝ યોર એક્સપિરિયન્સ? So, of course, like they said, it is about sisterhood, understanding the house lady and the house help.
પણ મોર દેન દેટ આખી એકચ્યુઅલી ફિલ્મ છે ને એક હાઉસ હેલ્પની લીધે બીજા બધાને કઈ રીતે એફેક્ટ થાય છે. તમારા ઘરમાં જે બાળક હોય એ કારણ કે રોજ એ બાળકને નાસ્તો, દૂધ, એની સ્કૂલની અમુક તૈયારીઓ કરતા, એને સ્કૂલે ડ્રોપ કરવા માટે પણ જે તો અ લિટલ કિડ વિલ બી એબલ ટુ રિલેટ ટુ ધીસ ફિલ્મ. અ હસબન્ડ જેની લીધે ઓફકોર્સ દેર ઇઝ નો મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન હાઉસીસ દે ડોન્ટ હેવ ડિરેક્ટ કોન્વર્ઝેશન વિથ ધેમ, બટ તમારી વાઇફનો મૂડ એની ઉપર ડિપેન્ડન્ટ 100%. So that is being captured nicely in the film. Plus your in-laws or your mother or father sitting. Plus your workplace. So for example, Sanjay Goradia plays Mansi's boss. Because Mansi is late at her workplace because her employee has not come on time. So Sanjay Bhai Pan also is angry because his employee has also not come on time. Right. So we have tried to capture all the reactions and all the relatabilities a person faces because of one house help. ધીસ ઇઝ વોટ આઈ લવ અબાઉટ ગુજરાતી ફિલ્મ્સ, કે એના સબ્જેક્ટ અને એનું ડિપિક્શન એટલું બધું રિલેટેબલ હોય છે ને કે મતલબ વી સી આર લાઈફ ઇન ધ ફિલ્મ. Yeah. રાઈટ. Yeah. બોલિવૂડ ઓફકોર્સ ઇટ્સ કે લેવલ અલગ છે, પણ દેટ ઇઝ એસ્પિરેશનલ, દેટ ઇઝ ડ્રીમી ફેન્ટસી વર્લ્ડ. Correct. ધીસ ઇઝ રિયલ. This is real. આપણે હરેક વસ્તુ સાથે રિલેટ કરી શકીએ. Yeah, મતલબ મેં તો ટ્રેલર જોયું, મને તો હરેક વસ્તુ રિલેટેબલ લાગી. મારી લાઈફમાં પેલી ઓજસભાઈ વાળી ઘટના પણ બનેલી છે કે ઓફિસમાં હોય અને ફોન આવે એમ તો યાર તું ડીલ કરી લે ને, પણ આ તો ડીલ નથી થાય એવું, તો કે ઓકે નાઉ આઈ હેવ ટુ ડીલ વિથ ધીસ અને નાઉ ધીસ બિકમ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન માય લાઈફ. 100%. અરે એકદમ. યા કેમ કે આ તમારું સેટલડ હોય ઘરમાં તો જ તમે બહાર જઈને કામ કરી શકો. એક્ઝેક્ટલી રાઈટ. તમારું ઘર જ ઉથલ પાથલમાં હોય તો પછી બહાર કેવી રીતે તમે કામ કરો? Right. I remember this incident. I was with my cousin and I got a call કે યાર આવું થયું છે, the maid is resigned. અને કઝિનને ખબર પડી ગઈ અને અમે લોકો અમારા મજાક મસ્તીના એવા સંબંધ છે. ઇઝ લાઈક કે હવે તું બધું મૂકી દે, તું પેલા આના પર ફોકસ કર. તારે અમદાવાદ જવું ત્યારે બાર, તારે અમદાવાદ જવું તું જતો રહે, પણ તું પેલા આ સોલ્વ કર, નહીં તો ડિપ્રેસ થઈ જઈશ. કરેક્ટ. ગ્રેટ. હવે મેં ટ્રેલર જોયું, મને તો બહુ મજા આવી. એમાં એક તમારો સીન છે, પેલો રડતા રડતા ડાયલોગ બોલો છો તો ફોન પર સામેથી કહે છે કે પેલા રડવાનું બંધ કર. રાઈટ. તમને લોકોને તમારા કરિયરના સૌથી સારા ડાયલોગ્સ યાદ છે જે તમારા ફેવરિટ હોય એવા? એટલે ઘણા બધા યાદ છે. એમાંથી એક ડાયલોગ આપણે રડતા રડતા કરીએ Very cool, very cool. બંને માટે. પણ ઉડીનો ડાયલોગ તો રડતા રડતા જ કર્યો તો મેં. આમાં તમને એક હિન્ટ આપું, કોઈ પણ ડાયલોગ બોલો, આમ પણ સમજવા ન થવાનું. મારો છે ને એવી રીતે ક્યારે ડાયલોગ ફેવરેટ નથી હોતા, લાઈક આખી સિચ્યુએશન બધું હોય અને એટલે એવી રીતે કોઈ ડાયલોગ આ જોડો ડાયલોગ બોલી દો. ફેમસ વધારે જે થયો હતો કે હું જ્યાં બી જાઉં તો કે પેલું કોને કે ઢોલ વગાડશો, એમ આ ઢોલ કોનો છે વગાડશો, એ બહુ જ આમ ફેમસ થયું હતું. તો એને હું કદાચ રડતા રડતા કરી શકું. ઢોલ કોનો છે વગાડશો. One more. સમજાવવું ન જોઈએ. ઓકે. ઢોલ કોનો છે વગાડશો. હવે રડ્યા વગર બોલ. શું કરે? Can you please handle this show for a while? મને મજા આવે. ડિરેક્ટર આટલી જ મજા અમને એ રીતે Yeah, ઈઝી yeah. થઈ જતું કે વાહ. Right. તમારા બધાના ઘરે મેડ હશે, રાઈટ? હવે અગર તમારી મેડને હું કહું કે આ લોકો માટે ગૂગલ રિવ્યુ આપો તો શું આપશે? ગીવ મી એન ઓનેસ્ટ રિવ્યુ. તો મારી તો બે મેડ્સ છે, રોનાલી રસિકા મહારાણી છે, કે हाँ दीदी तो ऐसी है, दीदी तो ऐसी है. मैं कहा मैं ऐसे थोड़ी हूँ, मैं एक्टिंग कर रही हूँ. नहीं आपका तो नाम भी पिक्चर में मानसी है ના, પણ એ લોકો આઈ થિંક મને ફૂલ 5 સ્ટાર રેટિંગ આપશે, બીકોઝ હું તો એ લોકો સાથે ફિલ્મ્સ પણ જોવા રિવ્યુ શું લખશે? रिव्यू दीदी मूडी है, कभी कभी गुस्सा करती है पर फाइनली प्यार कर लेती है. મારા જે બેન આવે છે કદાચ મને એવું કહેશે કે લે તમે તો આ બધું મોડું આવવાનું કરો છો, હું થોડી કાંઈ રોજ મોડી આવું છું, બધા કે એવું થોડી કરતા હોય, એ મોડી જ આવે છે. પણ એ મને એવું જ કહેશે કે સાવ ખોટું કર્યું એમ, કે મોડી આવે છે. હું કાંઈ મોડી નથી આવતી, એ રોજ લેટ આવે. અચ્છા. રિવ્યુ ખબર નહીં, આખી ફિલ્મ જો જોઈ લેશે ને. નો નોટ ધ ફિલ્મ. As Shraddha. શ્રદ્ધાની મેડ એને હાઉસ હેલ્પ અને શું રિવ્યુ આપશે? બીજા એના માટે બી બહુ નવું છે, હજી 6 મહિના થયા છે મને હેન્ડલ કરવામાં. પણ એમ કે ભાભી ડાયા છે.
પણ આમ ફોનમાં બહુ હોય, આપણે કંઈક કહીએ ને તો એને સંભળાય નહીં બહુ. આપણે તો લગભગ એટલું બધું ડીલ કરવાનું હોતું ના, નથી. મારે જ મારા ઘરમાં સૌથી વધારે ડીલ કરે. પ્લીઝ પ્લીઝ સોરી. That is why I made this film. भैया को सुबह 8:30 बजे क्यों सारी खामियां दिखती है घर में, वो रात को भी बता सकते, दोपहर को भी बता सकते, सुबह सुबह क्यों चिल्लाते मुझ पे? અચ્છા ઓકે. પણ મારા કેસમાં બહુ જ ઊંધું છે. આ જે ફિલ્મ છે ને, એક્સપિરિયન્સ મારી લાઈફમાં હજી થયો જ નથી એટલો. અચ્છા કે મમ્મીના ઘરે હતી તો એ બધું હેન્ડલ કરતા હોય, આ બધું મારા માટે બહુ જ નવું છે. એટલે હું ખાલી સાંભળું છું બધાને કે Right. અચ્છા આવું થઈ શકે ફ્યુચરમાં. બટ યુ નો દે આર ધ મોસ્ટ ડિફિકલ્ટ, મતલબ અનપ્રિડિક્ટેબલ પીપલ ટુ ડીલ વિથ, ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કે કોઈ કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં કે આપણા પ્રોફેશનલ સર્કલમાં યુ કેન પ્રિડિક્ટ કે યાર આની સાથે આ રીતે વાત કરીશું, Yeah. આ રીતે કામ કરીશું તો આ રીતનો રિસ્પોન્સ આવશે, ધીસ ઇઝ હાઉ ધ સિચ્યુએશન વિલ ગો. Yeah, ધીસ પીપલ આર વેરી અનપ્રિડિક્ટેબલ. that's true. Because I feel you treat them as your family, હા but you expect them to work for you as your employee. Yeah. Yeah. વેરી વેલ સેડ. So they also don't know how Confusing. to. Sometimes they speak, they are so snappy. You feel like, how dare she spoke to me like this? But then you realize, okay, even you have treated them like your family member. Yeah. Right. Yeah. તો એ લોકોનો એટલો થોડો હક છે. એટલે એવો હક હક આવતો મળે હશે. Right. Correct. મળતો હશે, yeah. રાઈટ. સેટ પરની ફૂડ યા ઓકે વી હેવ પ્લાન્ડ સમથિંગ ફોર યુ. Yay! મારી કુક જતી રહી છે. અચ્છા એટલે તો હા, yes, yes. જતી રહી એટલે અમે ના જ પાડવાના. આઈ જાઓ, આઈ જાઓ. અને એ બ્રેકઅપ પછી એને આવી જ કરી લીધું નહીં. પેલા એને ખબર પડી જાય ને કે આ મને ના પાડવાનું છે એટલે આવે જ. નીકળી ગઈ. ક્યારે એવું થયું છે મેડને એવું કીધું છે કે આજે કામ નથી કરવું, આજે બેસીને ગોસિપ કરીએ સોસાયટીમાં શું ચાલે છે? મેં હમણાં અહીંયા આવતા પહેલા એને કીધું આજે હમણાં તું કઈ કર નહીં, આપણે ચાલ યોગા કરીએ. એટલે 1 કલાક એને યોગા કરાવ્યું. વાહ ભાઈ વાહ. પુણ્યનું કામ. અમે બંને સાથે મળીને યોગા કર્યું. હા હા. મારે છે ને જે રસોઈવાળા બેન છે ને એ અને પેલા બેન બંને એક ટાઈમ પર આવે તો એ બંને એટલી વાતો કરે કે હું ફોનમાં હોય, મીટિંગમાં હોય, ઝૂમ પર હોય કે ઘરે આવીને શાંતિ તમને થોડુંક એમ હોય ને કે વાત કરે, સંભળાય જ નહીં. એટલે મેં બંનેનો ટાઈમિંગ ચેન્જ કર્યો તો એ લોકો મારી જોડે એટલી વાતો કરે, હું ફોન પર હોય તો બી they don't care. They want to talk. એટલી વાતો કરે હા. એટલે પછી એટલે મારે નહીં કરવી. આ લોકો વાતોડા હોય ત્યારે એમ થાય કે ક્યારેક એમ થાય કે કેમ કઈ બોલતા નથી, અને બોલવાનું શરૂ કરે તો એમ થાય કે યાર હવે પ્લીઝ. અને દે હેવ ઇન્ફોર્મેશન અબાઉટ એવરીબડી. બધાના ઘરની વાત એ લોકોને Oh, ખબર yeah, હોય. yeah, કયા કોના ઘરે કોને છોડી દીધું છે કામ, બધું જ આપણે પૂછીને તો ખબર પડી જાય. ઇન્ફોર્મેશન બધું મળી જાય. અને તમને ડરાવે બી હા કે પેલા જે ભાભી છે ને એ આમ કહેતા હતા મેં છોડી દીધું, અચ્છા એટલે હવે તમારે એવું નહીં કરવાનું. પ્લીઝ હા, Help yourself. Go for તો it. have. હું હવે જ લેજો કારણ કે ત્યારે જો બોલે છે ધીસ ઇઝ અનધર થિંગ ધેટ આઈ વોઝ ગોઈંગ ટુ ડુ. What? કે એક તો રડતા રડતા અને ખાતા ખાતા કોઈ બોલે ને મને એમ થાય કે શું કામ બોલો છો? ઇફ યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ સમથિંગ, બટ આઈ વોન્ટેડ ટુ ગેટ ધેટ ડન એઝ એન એક્ટ, કે ખાતા ખાતા આપણે કોઈ વાત કરીએ. Pass me a fork, please. હજી આપણે કાલે જ વાત કરતા હતા કે આવી રીતે ફૂડ ઇન્ટરવ્યુ અને આજે lunch Yes. આવી રીતે વાત કરતા Podcast can કરતા happen while eating food also. Yeah, yeah, why not, why not? Nikhil Kaman does that. બેઠા હોય બધા જ આમ તો બધું બહુ Right. નોર્મલ થઈ ગયું. એટલે આ વખતે થોડું અમે ડિફરન્ટ કરવાની ટ્રાય કરી છે. Yeah. Can I outsource my manifestation to you? Most of the things she manifest becomes reality. Really? હા, મારા પોડકાસ્ટમાં she manifested a few things. Shraddha, Yeah. please do the honors. એમણે મને પૂછ્યું Aloo for you. કે યુ નો કયા એવા એક્ટર છે કે જેની જોડે નેક્સ્ટ યુ વોન્ટ ટુ વર્ક વિથ. હા. મેં પ્રતિક ગાંધી જોડે જ્યારે કામ કર્યું હતું એટલે નહીં કે હવે યુ નો of course, yeah. ગુજરાતીમાંથી One of the finest actors we have. Why not? Yeah, of But- course. યુ નો એઝ એન એક્ટર તમને એમાંથી જે શીખવા મળે ને આખા દિવસમાં તમારી જે સ્કૂલિંગ થતી હોય ને તો એ મને ફરી એ જોઈએ છે સ્કૂલિંગ એમ. તમે તો મને એમની જોડે ફરીથી ગમે એટલી વાર કામ કરવા મળે તો આઈ ડોન્ટ માઇન્ડ. અને ફિમેલમાં દેર આર ફ્યુ કે જેની જોડે આમ કામ કરવું છે. ફ્રેન્ડ્સ તો બધા બહુ જ સારા સારા એક્ટર છે જ પણ આમ કામ કરવાની તો રત્નાબેન એન્ડ મેં માનસીનું બી Oh, તે મારા બી ને. એન્ડ એ આવ્યું ઇન્ટરવ્યુ અને આઈ થિંક 3-4 મહિનામાં ગાંધી જોડે બી કામ કર્યું અગેન એન્ડ ધેન વિથ ક્યા વાત હે. Yes. સુપર. Thank you.
अभी और भी कुछ बुलवा लो महारानी Yeah, the floor is open. 100 Manifest all you करोड़ can. Yeah. 100 करोड़ बोल दे 100 करोड़ वाह नहीं चलो ये अगर ज्यादा 50 नहीं तो ऐसा बोल ना गुजराती इंडस्ट्री का एक बेंचमार्क सेट बेंचमार्क तो सेट हो ही जाएगा For sure. લેટ્સ હા. હોપ લેટ્સ હા. પ્રે whatever is પછી અમે લોકો best જ્યાં જઈએ ને તો લોકો મહારાણીથી જ ઓળખતા હોય હા તો ચલો That's- આપણ મેનિફેસ્ટ થશે Great, great. Super. સેટની કોઈ એવી કોઈ ફન મજેદાર વાત ઘણી બધી હશે આઈ એમ શ્યોર. બહુ એક તો ફૂડ વોઝ ધ કોમન ફેક્ટર ફોર ઓલ ઓફ અસ અને પહેલી ગુજરાતી ફિલ્મ જે મુંબઈમાં શૂટ થઈ છે ને તમે બધા મુંબઈના છે એક્સેપ્ટ શ્રદ્ધા રાઈટ. અને મારી મમ્મીનું ઘર બહુ નજીક હતું સેટથી તો રોજ આવી જાય આમ 5-5 લીટર રસ લઈને ઓહો. આખું ટિફિન 15-20 જણ માટે એના ઘરેથી એનું કંઈક આવતું હોય વાહ. આવી રીતે જ અમે બેસતા હતા અને આમ મજા થઈ આમ યુ નો સી ધ બ્યુટી ઓફ શૂટિંગ વિથ પીપલ યુ લાઈક એન્ડ યુ નો પીપલ યુ કેન વાઇબ વિથ ઇઝ કે મીલ્સ તમે શેર કરી શકો યા અને કામ કરતા વખતે મીલ્સ શેર કરવામાં અલગ જ મજા છે યસ ફોર શ્યોર. અને શ્રદ્ધાનું આમ એમ થાય કે ના બિચારી શ્રદ્ધા શી ઇઝ ધી ઓનલી વન નોટ ફ્રોમ હું બોમ્બે ત્યાં મહારાણી હતી એ ટાઈમે એની માટે આમ રોજ She was a કંઈક guest. નવું હા. નવું કંઈક આવે ઘરેથી ને મજા પડી આમ વાહ. ઢોકળા ને ઘણું બધું ખમણી ને ઘણું બધું થયું ખાંડવી પણ આઈ થિંક એ ટાઈમ સિવાય અમને એટલો ટાઈમ જ નતો મળતો યા દેટ વોઝ ધી 19 ઓનલી ટાઈમ દિવસમાં શૂટ કર્યું ધેટ્સ ઇટ. તો અને કેટલા બધા વન શોટ લાંબા 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 રિહર્સલ અને ડ્રેન થઈ જતા હતા એક સીન પછી કેમ ડિરેક્ટર સર આવું બજેટ ઓછું હતું એવું કઈ હતું? હા ઓનેસ્ટ યા નો બટ બીકોઝ આપણે એક ગુજરાતી પિક્ચર બનાવતા આપણને ખબર છે રિયાલિટી કે આટલી જ ઓડિયન્સ જાય છે રિકવર નથી થઈ રહ્યા મોર દેન 50% ઓફ ગુજરાતી મેડ ફિલ્મ્સ તો શું કામ આપણે હવે કોઈ ઇન્વેસ્ટર આપણી ઉપર ભરોસો કરીને નાખતા હોય પૈસા તો યુ ઓલ્સો હેવ ટુ બી રિસ્પોન્સિબલ ઇનફ Right. કે કાંઈ નહીં તો એના પૈસા પાછા આવી જાય You have been very very lucky with that. વિથ વોટ With the recovery. A success machine in a way. ધેટ્સ અ ટેલેન્ટ જમકોડી I mean જમકોડી કેટલું કલેક્શન કર્યું? નંબર્સ નહીં પૂછું નંબર્સ નહીં માણસ હતી બધું પાર્થિવને પૂછવાનું નો બટ there was a but very post, successful. 20 up યા Yeah. 20 પ્લસ Yeah, 20 plus up, for yeah. sure. યા વિરાજ બધી જગ્યાએ નંબર બહુ કે છે. વિરાજ તો ફ્લોન્ટ કરે છે નંબર I mean of course you numbers are great Hmm. but I remember કે જ્યારે કચ્છ એક્સપ્રેસ થઈ હતી ત્યારે we did not have like incredible numbers. Yeah. It did well. You know, Troneka that year was one of the biggest films. But the satisfaction that we got and the kind of feedback that we got for Kutch Express was something કે તમે numbers માં calculate ના કરી શકો. Of course, Right. numbers are very important Yeah. because then you can keep making more Making of more what you want. Right. But you want that balance of people really feeling your film, going Right. back with something, an emotion, rather than just a number. Let me ask you a follow-up question on that. Yeah. If you get a script that you know for sure will do great numbers, Yeah. but you are not creatively satisfied with it, would you still do it? Yes. You would do I it? would, yeah, because I'm a producer. So, Right. I mean, I don't like, for example, horror comedy is not a genre that I watch as a viewer. Hmm. પણ જ્યારે અમને આવી ત્યારે પાર્થિવ અને મારું ડિસ્કશન થયું અને I was like, this is not a genre that I really enjoy, but it seems like a fun script. આપણી ઉમંગ ઇઝ અ ગ્રેટ ડિરેક્ટર અને કાસ્ટ માઇન્ડ બ્લોઈંગ થઈ શકે છે તો આપણે કરવું જોઈએ તો ત્યાંથી વાત શરૂ થઈ ગઈ and then જમકડી took the course that it took. Right. એટલે and everywhere we go, every second child has seen Jamkudi. Like children have seen Yeah, the film yeah. a lot. Yeah. Yes, yes, yes. Would you chase creative satisfaction or commercial success? ક્રિએટિવ સેટિસ્ફેક્શન Wow. મેં તમને આની પહેલા કીધું હતું ને કે હા. મારા માટે વાર્તા એટલે Right. અહીંયા You also want to direct, કંઈ no? ના આવે She wants to બટ direct. ખબર નહીં પ્રોડ્યુસર ઇન ફ્યુચર બનું ને હું આ સેન્ટેન્સ ચેન્જ કરી નાખું બટ મારી બહુ ઈચ્છા છે કે મને જ્યારે હું માનસીને જોઉં કે એવું થાય કે યાર એક્ટિંગ થી હજી એક સ્ટેપ હેડ જઈને કંઈક કરવું છે એક રિસ્પોન્સિબિલિટી જોઈએ છે ખંભા પર કે જ્યાં ખાલી તમે કામ કરીને નીકળી ના જાઓ Right. અને બીજું એ કે સારા સારા ડિરેક્ટર બી ચલો એમને પણ તમારું કામ ગમતું હોય પણ એવું તો નથી કે હરેક મહિને એક ફિલ્મ બને છે રાઈટ તમારે ઘરે જે બેસવા વાળો એક પેલો વેઇટિંગ પીરિયડ છે ને એના કરતા એમાં કંઈક ક્રિએટિવ હું જાતે બનાવું Right. તો એ મને આમ ઇન્સ્પિરેશન મળે એમનાથી કે મેં બી એસે કરું What do you enjoy more? Singing, acting, directing, producing. What do you enjoy more? See, it's all a part of me, right? Like I'm બહુમુખી પ્રતિભાના ધણી તમે જે કીધું છે
So these are all things that I have within me, and of course production is something જે ધીરે ધીરે વિરલ was the first director we collaborated with, અને કેટલી બધી વસ્તુ હતી જે વિરલ મને કે માનસી તને આટલું નથી ખબર પડતું યાર પહેલી વાર કરી રહ્યા છે, બીકોઝ એક્ટર તરીકે તમારો પર્સપેક્ટિવ અલગ હોય. તમે સેટ ઉપર જાઓ, મને જરા જ્યુસ આપો, મને આ જો, મને આ કેમ બરાબર નથી, વેનિટી વેનમાં એસી કેમ નથી, એ બધું હોય. તમે પ્રોડક્શનમાં ઘૂસો ત્યારે તમને રિયલાઇઝ કેટલા વિશે શો થાય, યુ નો, ત્યારે તમને બીજો પર્સપેક્ટિવ આવે. પછી એટલે હું જેટલા પણ ડિરેક્ટર સાથે કામ કરું તો ત્યાંના પ્રોડક્શન પીપલ કે તમે બહુ એડજસ્ટિંગ આર્ટિસ્ટ છો, તમે કેમ કઈ ટેન્ટ્રમ્સ કે કઈ, બીકોઝ આઈ ઓલ્સો પ્રોડ્યુસ, આઈ નો પછી પ્રોડક્શન વાળા કેવી રીતે વાત કરે એક્ટર્સની. રાઈટ, રિસ્પોન્સિબિલિટી હમ્બલ્સ યુ. યા, એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ દે પરસીવ એક્ટર્સ એન્ડ દે સી કે કયા એક્ટર છે જે કેવી રીતે ડિફિકલ્ટી આપે છે, કયા એક્ટર છે જે સમજે છે. સો આઈ મીન આઈ ગેટ દેટ પર્સપેક્ટિવ કમ્પ્લીટલી. સો એક 360 ડિગ્રી વ્યૂ આવી ગયું. બટ આઈ લવ, સી સિંગિંગ ઇઝ માય ફર્સ્ટ લવ. Acting is what I do and really brings out my entire being on screen. And production is something which enables me to not only achieve my dreams, but to achieve dreams for everybody who, you know, are with us. So એક સાથે મળીને જે વાત છે ને એની અલગ જ મજા છે. But if you ask me, I enjoy your acting the most. I'm glad. Superb. You are one of the finest. Thank you. રાઈટ, મેં તમારું ઘણું બધું હિન્દી કામ પણ જે તમે પહેલા કહેલું કે મેં બધું જોયેલું, સુમિત સંભાલ લેગા, વોટ અ સિરીઝ, What a વોટ અ series. સિરીઝ, What a અગેન સો love. રિલેટેબલ. એકદમ જ relatable. યસ, Yeah. ગ્રેટ. વિરલ, ટેલ મી અબાઉટ યોર જર્ની. આ બંને વિશે તો મને બહુ જાજી ખબર છે. So I started as a child actor. Ek Mehlo Sapno Ka was one of the first daily soaps of India before Kyunki Saas Bhi Kabhi Bahu Thi also. So ત્યારે છે ને લીપ્સ નહોતા, ત્યારે તમે સિરિયલમાં જ મોટા થતા. So I started acting in 4th standard, and my last episode I shot when I was in 11th standard. Oh. So in between I did 2 mythological serials also. So I was always an actor. But after college I decided યાર એક્ટિંગમાં બહુ ડિફિકલ્ટી છે, બધા કેટલા બધા ઓડિશનો આપે છે, ન કંઈ થયું લાઈફમાં તો. So I went on to become a pilot. So I went to New Zealand. I flew. મને તો સીધું ડિરેક્ટર પાસે Pilot. પાયલટ. મને આ બધી હમણાં ખબર પડે. તો I came back અને ત્યાર સુધી બહુ બધા પાયલટ્સ બની ગયા હતા. પહેલા બહુ બધા એક્ટર્સ હતા એટલે મેં એક્ટિંગ છોડી, પછી બહુ બધા પાયલટ્સ હતા એટલે મેં કીધું હવે શું કરવાનું. અને પાયલટ ટ્રેનિંગ માટે બહુ બધા પૈસા લોન લઈ લીધી હતી. Somebody told me, why don't you write daily soaps? સારા પૈસા હોય છે. So that's when I was very fortunate enough to meet Vipul Mehta. I assisted him for almost 8 years writing television shows. Then I was like, okay, I'm done with television. Then I thought I want to become a producer because જે મારે લખવું છે એ તો મને ચેનલો અપ્રૂવ જ નથી કરતી. So I became a producer. I wrote first ગુજરાતી સ્ક્રિપ્ટ ત્યારે ખાલી TVF આવ્યું હતું YouTube પર, OTT પ્લેટફોર્મ્સ પણ નહોતા. So I wrote my first film. That was my first web show in Gujarati. I went to Malhar. Malhar was a dear friend then. And now also, of course, not like that. That is changing for a lot of people now. एडिट फिर वैसे ही होगा, है ना? I know your edit style. Malhar was a very good friend then. Black and white. Please note this. अभी यही सब चल रहा है ना? Yes. Then બધાએ કીધું કે નહીં તમે પેલું ના બનાવો વેબ શો ને બધું, આ ફિલ્મ છે. બધું ઠીક છે. તો મને ડિરેક્શન આવડતું પણ નહોતું. But I tried to narrate the film to a lot of directors. Nobody understood what I'm trying to say. So Malhar was playing Malhar in the film. ये एक स्टार ની overnight success શું હતી, and of course it was a meta genre like that, not very real. And then I went on to direct, and since then, yeah, so I became a director by accident. So ત્યારથી I've been fortunate enough to get great producers, amazing scripts, and been touchwood lucky to make good films. Yeah. Wow, what a journey. પ્લેન ઉડાડ્યું છે જર્નીમાં ક્યારે? ના, નહીં, real? પણ લાયસન્સ હજી કરંટ રાખ્યું છે કે અચ્છા. ફ્યુચરમાં ના પ્લેન ના પોતાનું લઈને જો કેટલા બેટા હોય. આપણે ફ્લાઇટમાં પોડકાસ્ટ કરીશું. અરે ડન. that'll be cool. અચ્છા, when you start working, of course ઇન્ડસ્ટ્રીમાં તો એકબીજાને ઓળખતા હોય, but when you start working together you get to know the person a little more, right? So તમે બંને તો ઘણા સમયથી એકબીજા સાથે ટચમાં હશો, but this is your first movie together, Yeah. right? તો એવી કઈ વસ્તુ જે તમે સાથે કામ કર્યા પછી એકબીજા માટે ડિસ્કવર કરી, which you really admire, appreciate? માનસીનું કામ મેં જોયું હતું ઓફકોર્સ, અને મેં ના કીધું કે
એમને જ્યારે આમ કંઈક પ્રોડ્યુસ કરતા જોઈએ ને તો એક આમ ઇન્સ્પિરેશન મળે કે એ કરનાર. તો એ બધું હતું, પણ ફ્રેન્ડશિપ ઓફકોર્સ નથી, કારણ કે અમે લોકોએ કામ એટલું બધો ટાઈમ સ્પેન્ડ નહોતો કર્યો. પણ આઈ થિંક સેટ પરના પહેલા બીજા દિવસથી જ ખબર પડી ગઈ હતી કે સેટ. પેલા તો જે પેલું હોય ને કે મારું બી એવું છે કે દિલનો રસ્તો ખાવાથી. તો અન્નપૂર્ણાની જેમ આખું બધું લઈને આવે, જો તું આ ખા પેલું ખા, અને પછી એક નાસ્તાનું આખું બેગ આવે એમના ઘરેથી કે આ તું હોટેલ લઈ જા તો તું ત્યાં નાસ્તો કરી શકે. એટલે પછી આમ બહુ, અને કેવું કે હું ગુજરાતમાં મોટી થઈ છું બરાબર, એ મુંબઈમાં, તો એક ડિફરન્સ હોય. પણ માનસીનું એવું છે કે આમ પાણી જેવું છે કે સામે જે માણસ છે તે આમ વહીને એવા થઈ જાય. યુ ડોન્ટ હેવ ટુ ચેન્જ, she will change according to you. That's the beauty of Mumbai first, right? Yeah. I'll come to that later. મારે વધારે બધા ફ્રેન્ડ્સ બોલાય ને ગુજરાતી બધા મુંબઈથી જ છે. હા તો બોલાય, પ્રાઉડલી બોલાય યાર, અહીંયા બધા ગુજરાતી એટલે પેલી મુંબઈના જ ફેમિલી જે છે. બની હોય ને મુંબઈમાં કે જઈને સામેથી કોઈને ફોન કરી શકો હું આવું છું ઘરે, તો એ જે ફેમિલી બની છે ને આખી, એ બધી મુંબઈમાં બની છે વધારે. અહીંયા બી છે, Right, બટ લાઈક Yeah. આઈ લવ મુંબઈ. I dearly miss Mumbai. It's a great city. Yeah, What a it's vibe. it's a great city. The traffic is stopping me. Fair enough. That, yeah. Yeah, Mansi leaves the day prior to come to Andheri from our house. હું તો બેગ પેક કરીને નીકળું ઘરેથી. 3-4 કપડાં કદાચ હોય રોકાવું એમાં. પડે તો. ના એમ નહીં કે હા એકવાર નીકળી ગયા તમે મુંબઈમાં, પછી તમે આખું બધું કામ પતાવીને જ ઘરે આવો ને, Right. તો ચેન્જ, મેકઅપ, શૂઝ નું બધું રેડી હોય મારું ગાડીમાં. યુ નેવર નો, એનીથિંગ ઇઝ પોસિબલ. Yeah. એ મુંબઈની છે એક આપણે the thing. we'll discuss Mumbai શ્યોર. But later. yeah, Mumbai એટલે- અને અમદાવાદ આપણે ફૂડની પણ વાતો કરીશું. What was your observation about Shraddha when you started working? સો શ્રદ્ધા એન્ડ મી હેડ ઇન્ટરેક્ટેડ સોશિયલી ઘણા ટાઈમ, લાઈક યુ નો બધી જે એક્ટ્રેસીસ છે ઈશા અને દીક્ષા અને બધા સાથે વ્યુમાં મેં ઘણી વાર હેંગ આઉટ કર્યું છે, પણ એ તો ઓબ્વિયસલી સોશિયલ સેટઅપમાં હોય તો બધું હા હા હી થતી Right. હોય. બટ સેટ ઉપર બહુ જ મજા પડી. ઇટ વોઝ વેરી ચિલ, અને કહેવાય ને કે આમ લાગ્યું જ નહીં કે શ્રદ્ધાનું પહેલી વાર કામ કરી રહ્યા છે. હા. ઇટ ફેલ્ટ લાઈક હા યાર આ તો થવાનું જ હતું ને. Wow. એન્ડ દેટ આઈ થિંક ઇઝ ગ્રેટ કાસ્ટિંગ બાય વિરલ, બીકોઝ વિરલે અમારી અંદરની જે You're welcome. જે કેમિસ્ટ્રી છે મે બી એને રિયલાઇઝ કરી નાખી પહેલેથી. Right. અને ઇટ્સ ગ્રેટ બીકોઝ યુ નો શ્રદ્ધા ઇઝ ઓલ્સો હમણાં શી સ્ટાર્ટેડ હર લાઈફ એઝ યુ નો અ વાઇફ. Yeah. તો એ બધી વાતો લાઈક આઈ ફીલ લાઈક ધી એલ્ડર સિસ્ટર, યુ નો ઘણી વાર આ Right, મોટી right. બહેન હોય ને એવી રીતે કે ઇવન ટિપ્સ ને બધું કઈ આપવામાં. ફિલ્મ બી આવે ને હું આમ વિચારતી હોય કે શું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આઈ કોલ હર કે શું કરું Mhm. એમ. તો અમુક Right. લોકો હોય ને તમારી આસપાસ. Yeah. અને બીજું એવું છે કે એક્ટર સારા ખાલી હોવું જરૂરી નથી, Mhm. અને માણસ પણ તમારે સારું હોવું જરૂરી છે, તો Right. તમે કેરેક્ટર ને બનાવી શકો અને સામેના કેરેક્ટર જોડે બેલેન્સ થી ચાલી Right. શકો, Right. Well તો said. એમાં વધારે મજા છે. Right. તમે જે ફૂડ વાળી વાત કીધી, હું પાર્થિવભાઈને જ્યારે મળેલો લાસ્ટ ટાઈમ, તો હા. when I saw him for the first time, when we met, the first question he asked, જમી લીધું? Right. So very, very sweet family, and both of you are looking very cute in the trailer. Both of you are very beautiful, but you look very cute. Yeah. એટલે પેલું કે homely Yeah. માહોલ આ લોકોએ create એકદમ, કરેલો છે. એકદમ. હા, Probably એકદમ. credit goes to you. Yeah, yeah. And 100%. Nikki they are very and- Tom and Jerry in the film. હા. Yeah. Even like there are multiple breakups and patch ups in the film. It's just purely entertaining. અને ઓજસ તો કે જ છે, ઓજસ પ્લેઝ માય હસબન્ડ નહીં કે જો હું તો થર્ડ વ્હીલ છું, આ રિલેશનશિપ એકચ્યુઅલી લવ સ્ટોરી તમારા બંનેની છે, Right, હું તો right. છું ઇન્સિડેન્ટલ. હા, પણ એવું જ લાગે છે ટ્રેલર જોઈને એવું લાગે this is between you. એવું જ છે કે જે રિલેશનશિપમાં જેટલા પણ ફેઝિસ હોય ને તમારા, Hmm. એવું જ છે કે પેલું બ્રેકઅપ થયું ને પછી બેસ્ટ ફ્રેન્ડ ને કહીએ કે કોલ કરને, શું કરે છે, તું કરને, તું કરને, હા. ઈગો ક્લેશ થાય, Mhm. જે આખી બધી જે ઘટના હોય ને, It's like a relationship. એવું જ Right, right. સિમિલર. પછી એના પર એક ક્વેશ્ચન આવે છે, એવી કોઈ મેડ લાઈફમાં રહેલી છે જેને યુ વુડ મિસ મોર ધેન યોર એક્સ? યા એબ્સોલ્યુટલી યા. અમારા ઘરે એક મેડ હતી સોનાલી, હા. એટલી સ્વીટ હતી. ઘણીવાર શું હોય કે ઘણા જણે કામ કરવું પડે એટલે કામ Right. કરતા હોય, અને ઘણા જણે કામ કરવું ગમે એટલે એ લોકો કામ Right. કરે. શી વોઝ ધ વન હુ વોન્ટેડ ટુ વર્ક. અને એ છે ને મારી સિરિયલ જોતી હતી ગુલાલ, અને એ મારી ગાંડી ફેન હતી. તો મારા મમ્મીના ઘરના ઉપર જે નેબર રહેતા હતા એના ઘરે કામ કરતી હતી, અને એ સિરિયલ જોઈને એને રોજ પ્રે કરતી હતી કે આઈ વિશ આ દીદીને મળું, આઈ વિશ આ દીદીના ઘરે કામ કરું. આ અચ્છા. બધું મને કઈ ખબર નહોતી. ફાઇનલી જ્યારે મારા ઘરે કામ કરવા આવી ત્યારે મને કીધું કે મેં તો છે ને તમારી સિરિયલ જોઈ હતી ત્યારથી હું ભગવાનને પ્રે કરતી હતી મારે તમારા ઘરે કામ કરવું છે. વાહ. તો એ ઇન્ટેન્શનથી ઘરે આવી હતી, અને મારું ઘર જ્યારે એ આવી હતી ઇટ વોઝ લાઈક
એની ઓરા આખા ઘરમાં સ્પ્રેડ થઈ ગઈ હતી. બિકોઝ દીવાની એક વાટ હોય ને એટલે એનું પ્રિસિશન એટલું હતું કે દીવાની વાટ પણ કરેક્ટ એંગલ ઉપર આટલી જ બહાર રહેવી જોઈએ, Wow. રોજ એટલી જ રહે. હું ઉઠું એની પહેલા દીવોની વાટ પણ રેડી હોય કે મારે ખાલી તેલ નાખવાનું, તો ત્યાં સુધી એનું બધું કામ કેવું જ ન પડે. બ્રિલિયન્ટ. ઇન્સ્ટિંક્ટિવલી એને ખબર પડી જ જાય મને શું જોવે છે. અને એના શી વોઝ વિથ અસ સ્ટીલ શી ગોટ મેરિડ એન્ડ ઓફકોર્સ હેડ અ કિડ, બટ આઈ ફીલ લાઈક એની જે વોર્મથ હતી ને આઈ રિયલી મિસ દેટ. શી રિયલી વોઝ. કોઈ નાના કામમાં પણ કોઈ બ્રિલિયન્સ લાવી શકે. શી ટોટ મી દેટ. હું એનાથી બહુ શીખી હમ કે તમે કાંઈ પણ કરો ને તમે પ્રિસિશન થી કરશો ને રાઈટ પીપલ રિમેમ્બર ઇટ. રાઈટ સો શી ટોટ મી અ લોટ. મેં એક વાક્ય વાંચેલું, ધ વે યુ ડુ એનીથિંગ ઇઝ ધ વે યુ ડુ એવરીથિંગ. વેરી Yes. ટ્રુ. Yeah. સો ટ્રુ. હા, કે તમે કોઈ પણ કામ જે રીતે કરતા હોય એ જ રીતે તમે બધું કરવાનું છે. સો ડુ એવરીથિંગ વિથ હાઉ યુ વુડ ડુ યોર the પીક best. પરફોર્મન્સ. યા વેરી ટ્રુ. ફૂડ કોઈ લેતા નથી. ખાઈ આ લીધા. બધું બધું નથી best હવે. બતાવ્યું. આ Pizza. ખાઈ લીધા ને પેલું આ ચીઝ ના. બોલ્સ. તમે લોકો પિઝા ન લીધા. થેન્ક યુ. ચીઝ બોલ્સ પણ છે. ફૂડ ની વાત કરીએ. ખવડાવું હા, બી ગમે. ઘરમાં મારણ માણસની ચોઇસીસ બહુ આમ સિમિલર છે ને. હા. અચ્છા. અમે લોકોને બધા એમ કે ને Thank કે અહીંયાનો આ ફેમસ છે ને ઓલો ફેમસ છે ખુશ થઈએ, પણ જેવું આમ કંઈક આવો ટોસ્ટ હા, એવું કંઈ આવે. ને આ બધું જે આવી જાય ને એટલે અમે આમ એકબીજા માનસી કેવી રીતે ચાલુ કેમ લિસન યા નો Yeah. યુ હેવ You ટુ have ઈટ. to have it. You have યુ to હેવ have ટુ it. હેવ ઇટ. અને સંજયભાઈને પણ ફૂડનો બહુ શોખ છે. હા, એટલે હા. તો ખતમ. સુરતમાં તો અમે અરે વાહ, સુરત તો જન્નત છે ફૂડ માટે. આઈ હેવ ગ્રોન અપ ઇન સુરત. Oh, you grown up in Yeah, Surat. Nice. અમે 3 દિવસમાં 8 મારે દિવસનું પેલો ખાઈ જવાબ લીધું. આપો તો એક્સ વાળો. મારા બેમાંથી એક Oh, હા, નથી. please, એક્સ બોયફ્રેન્ડ બી નથી ને એક્સ મેડ બી નથી. શું કરે તું હંમેશા સિંગલ હતી જીવનમાં? પેલો બોયફ્રેન્ડ હવે આકાશ જોડ લગ્ન કર્યા. વાહ વાહ વાહ. Long Made term. બી નથી. અચ્છા, એક્સ મેડ પણ નથી. મમ્મીના ઘરે હા, મતલબ પેલો yeah, right, ભાઈ, right. આ તો Independently, this is your first mate that you're dealing with right now. Okay, fair enough. All right. I'm new to this world. Wow. I'm just a baby into this world. જ્યારે પણ you mentioned our toast. Whenever I have our toast, I remember you. તમારા પોડકાસ્ટમાં મેં એને પૂછવું લગું if there's one thing that you can have every day, હા તો કાઠિયાવાડી મને એવું લાગ્યું કે કોઈ કાઠિયાવાડી આઈટમ હશે. હા. She said our toast. માનસી આઈ છે કઈ એક અલગ બોલે છે. પણ મારું એવું જ છે. મારા ને પાર્થિવના ફૂડ ટેસ્ટ એટલા અલગ છે. બિકોઝ મને બધું જ ફેન્સી ને બધું એવું બધું ગમે ને બનાવું પણ એવું બધું. પછી કે યાર આ બધું તો સારું પણ ક્યારેક તો ભાખરી ને શાક. He loves ભાખરી શાક. બટેટાનું રસાવાળું શાક જોઈને એનો આહાહા મોઢામાંથી પાણી આવી જાય. I'll show you something. Can I have my phone? Yeah. કાર્તિકભાઈની વાત કરી છે ને. I was in Europe અને થોડી લાંબી ટ્રીપ હતી. તો મેં કંઈક 22 કા 25મા દિવસે મેં કોફી માટે પોસ્ટ મૂકી અને પછી દેન એક બીજી પોસ્ટ મૂકી મિસિંગ ચા ભાખરી. અચ્છા ચા ભાખરી. રાઈટ એન્ડ પાર્થિવભાઈનો ઇમિડિયેટલી એ સ્ટોરી પર રિપ્લાય આવેલો. અચ્છા. Yeah, and you will not like this. What did he say? He says it's my first love. હા. It is his first love. Yeah. Yeah, મને કે Absolutely. ચા ભાખરી કે મારા ડીએનએ માં છે ચા ને હા. ભાખરી. એ ભાઈ કોફી નથી આવી હજી. હા. આપણે ફૂડની વાત કરતા હતા. મુંબઈ અને અમદાવાદ આ ડિબેટ મારા પોડકાસ્ટમાં ઘણી બધી વાર થયેલી છે અને મને લોકો ખીજાઈ પણ છે કે તમે આવી ડિબેટ શું કામ કરો છો, પણ મને મજા આવે છે કરવાની. આજે હું પીસાઈ જઈશ હો. Right, so let's compare food in Mumbai and in Ahmedabad. In between, if you want to talk about Surat, we can. હા. Right? Free for anybody to say anything. હું તો બેમાંથી ક્યાંય નથી. No, I really like the Ahmedabad food because it's very clean. Like yesterday, we went to a place. The Italian food was the ingredients were so fresh. It was so nice, well presented. Of course, મને છે ને લોકો મુંબઈ ઇઝ નોન ફોર વડાપાવ. તો ત્યાં કાચા પાવની વચ્ચે ખાલી ચટણી નાખીને બટેટો આપણે અહીંયા ઓલું જે રીતે આખું મસ્ત આમ ફ્રાય કરે ને બધું. I like that વડાપાવ. Where are you from? I'm from Mumbai. From Mumbai. Born, brought up in Okay. Mumbai. Yeah. So I really like the food over here, definitely. And here, હવે શું થઈ ગયું છે? It's in the past 5 years. I wouldn't say earlier. Earlier, yes, Bombay was everything. But હવે અહીંયા, right from street food to your fancy restaurants, Japanese, Asian food, to great North Indian food, concept restaurants, અહીંયા જે રીતે એક તો જગ્યા મોટી છે બોમ્બે કરતા બધે, પ્લસ જે રીતનું પ્રેઝન્ટેશન છે, પ્લસ ધ chefs trained from all over the world are opening up stuff over here. So I think so, yes, I would give Ahmedabad a little up to Mumbai food, yeah. Okay, let's counter that, please.
So I'm a Bombay girl, right? હા. And I've grown up in Matunga, which is like mini Chennai Oh, કહેવાય, yeah. because ત્યાં સાઉથ ઇન્ડિયન જે મળે છે Yeah. એ લેવલનું સાઉથ ઇન્ડિયન મેં ક્યાંય નથી ખાધું. Yeah. So I would agree to that. Yeah, હે ને, Yeah. ઇડલી સાંભાર ચટણી, રસમ Yeah. વડા લઈ લો, તમે કાંઈ પણ, રવા ઢોસા, મસાલા રવા, ઓ માય ગોડ, ફિલ્ટર કોફી. હા. અને ત્યાં ખાયા પછી છે ને મને કોઈ પણ જગ્યા સાઉથ ઇન્ડિયન નથી ભાવતું. સો આઈ વુડ સે દેટ ઇન દેટ સેન્સ ધ સાઉથ ઇન્ડિયન ઓફ બોમ્બે ઇઝ નેક્સ્ટ લેવલ. Street food of Bombay, which is, yes, the pav bhajis and Anything. the chaat, ભેળ, Yeah. સુકી ભેળ, ઓહો. અને પછી એની પછી જે પૂરી મળે તમને એક્સ્ટ્રા, જે તમને એમને સુખા પૂરી. સુખા પૂરી, અને એ ખાલી બોમ્બેમાં જ મળે છે હા, તમને, હા. બીજે ક્યાંય Yes, નથી yes, મળતી. yes, yes. સુખા પૂરીનો જે કોન્સેપ્ટ છે, આઈ લવ ઇટ, વિચ ઓલ્સો શોઝ ધ હાર્ટ ઓફ ધ સિટી, કે તમે માંગો ને તો તમને વધારે મળી જાય. વધારે મળે. તમે Right. Very well said. વિચ ઇઝ Yes. ગ્રેટ, આઈ લવ દેટ. બટ યસ, અમદાવાદ અને ગુજરાત ઇનફેક્ટ અમે ઘણું આવ્યા છે બિકોઝ ઓફ પ્રમોશન્સ અને શૂટ કરીએ તો આઈ હેવ રિયલાઇઝ ધ ફૂડ સીન હિયર ઇઝ ક્રેઝી. આઈ હેવ હેડ બેટર ઇટાલિયન હિયર દેન આઈ હેવ હેડ ઇન ઇટલી ઓલ્સો, Oh, શું વાત છે? ઓનેસ્ટલી. હા, હા. સો આઈ થિંક ઇટ્સ ગ્રેટ. અને સુરત તો અમે લિટરલી છે ને 3 દિવસ ખાલી ફૂડ ટ્રીપ કરી છે મેં, મારા મમ્મીના બધા ફ્રેન્ડ્સ, અને બ્રેકફાસ્ટ લંચ ડિનર, બ્રેકફાસ્ટ લંચ ડિનર, બ્રેકફાસ્ટ લંચ ડિનર, 9 meals અમે પ્લાન કરીને ગયા હતા Wow. કે અમે ખાવા જ જવાના છે. Crazy. Give me the itinerary, please. I will give you the itinerary and you'll go mad. હા, હા. અને પછી એની પછી તમારે લેવું પડે સબગુલ, બટ ઇટ્સ વર્થ ઇટ. મજા પડી જાય. અને આ ફ્લેવર્સ જે છે ને, હા. એટલે મારી મમ્મી તો શું ને, ખાવાનું બહુ બનાવવાનો અને ખવડાવવાનો બહુ શોખ છે. તો એવરી યર 25-30 કિલો ઊંધિયું બને ઘરે. તો શાકભાજી તો સુરતથી આવે, પાણી પણ સુરતથી આવે, Wow. કેમ કે પાણીનો Crazy. એક અલગ Of સ્વાદ course, હોય. of course. Yeah, yeah. તો હું તો એવા ઘરમાં મોટી થઈ છું જ્યાં મમ્મી આટલી બધી ફૂડી છે, તો મેં જોયું છે કે યસ, તમે જે કરો પાણી પણ તમે લાવો તો એનો સ્વાદ સાચે જ Yeah, અલગ. yeah. It's. I believe it's all about water. ઇટ ઇઝ ધ વોટર. મુંબઈનું સ્ટ્રીટ ફૂડ એટલા માટે મજા આવે છે The કારણ કે water. ત્યાંના પાણીમાં જાદુ છે. Absolutely. ત્યાંના પાવ એટલા સોફ્ટ છે because ત્યાંના પાણીમાં જાદુ છે. Yeah. 100%. મારું છે ને એવું છે કે જેટલા પણ સિટીમાં હું વધારે રહી, તો એ લોકોની જે રીત હોય ને ખવડાવવા પીવડાવવાની ને, એ બહુ અલગ અલગ હતી. લાઈક રાજકોટમાં હું મોટી થઈ ત્યાં સુધી મેં જોયું કે ઘરે કોઈ આવે કે અમે ક્યાં ગયા હોય ને, પેલું જે ખવડાવવાનું જે પેલું હોય ને કે તાણ કરે, તાણ કરે, તાણ કરે. ઉભા રહી જાય કે ખાવું જ પડશે. મારા એ સમ- પ્રેમ મારા સમ- જોઈને તમે છે ને હા. ધરાઈ જાઓ એમ. Right. તો હું એ માહોલમાં મોટી થઈ છું કે હા. ઇવન રેસ્ટોરન્ટમાં આ તો ખાવું જ પડશે, એટલે તમારે લાઈક અનહદ પેલું હોય ને કે બહાર જઈને અમુક લોકો વોમિટ કરે એટલું ખવડાવે લોકો. Right. તો એ વસ્તુ મને રાજકોટની બહુ ગમે. હમ. પછી અમદાવાદમાં છે ને મારી મેમરીઝ ફૂડ જોડે એવી છે કે નવી નવી હતી ને ફિલ્મના સેટ પર આવી રીતે બધા ગુજરાતી એક્ટર ડિરેક્ટર, તો એ લોકો છે ને મારા માટે બધા ઘરેથી લઈ આવતા. જેમ અહીંયા તો મારા માટે અમદાવાદમાં હું એવી જ રીતે જમી છું કે આમ ગ્રુપમાં કે બધા જોડે કંઈકથી લઈ આવ્યા હોય ને એવી રીતે, અને બાકી ઘરનું કે એવી રીતે. હું સ્પેશિયલી બહુ જતી નથી અમદાવાદમાં કે મને આ ખાવું છે આ ખાવું છે. અને મુંબઈમાં છે ને જેટલી પણ વાર હું ગઈ છું, તમે ઓડિશન માટે ગયા હોય, મીટિંગ માટે ગયા હોય, તો વચ્ચે વચ્ચે તમારે ટાઈમ કાઢવો પડે અને તમે એકલા હોય, હમ. કારણ કે મુંબઈ એવું સિટી છે કે તમે 10 મિનિટ પહેલા કોઈને કોલ કરો કે ચલ ને મળીએ, તો It's not possible. ઇટ્સ નોટ Not પોસિબલ. possible. તો મુંબઈ મને હંમેશા છે ને એક સરસ વસ્તુ આપી છે કે મને ક્યારેય એકલું નથી લાગ્યું. હમ. હું એકલી જમતી હોય, એકલી કોફી પીતી હોય, પણ મને ક્યારેય એ વાઇબ નથી આવી કે હું એકલી છું. હમ. આમ હંમેશા એક પોઝિટિવ વાઇબ હોય ને, કે મને ક્યારેય એવું નથી થયું કે ના હું એકલી છું આ સિટી. Right. બહુ પોપ્યુલેશન છે ને. Spoiled it. कॉमेडी डालनी है अभी मस्त म्यूजिक जाता ना पीछे. અરે હા, હું તો ઓલરેડી વિચારતો હતો. હા, કે આ edit બનશે. આ જે ફેમિલી બની છે ને, હા. મારું ત્યાં ઊંધું છે. હું Right. કોઈના ઘરે કરતા તો ના, હવે તમે બહાર ચલો મારી જોડે. હવે નવા નવા અહીંયા છે ને વધારે પણ ઇવન માય હસબન્ડ તો દેશી ખાવાનું વધારે ભાવે, અને મારું આખું અલગ છે, તો ત્યાં મને બધા ફ્રેન્ડ્સ મળી જાય ને લાઈક ચલો અભી મેં યહાં પે મેરા કોટા ખતમ કરી હા. દીધું. તો મારા માટે હરેક સિટીની એક અલગ મજા એક છે. character છે. ફૂડ ની આઈટમ Yes. કરતા મને આમ Taking the coffee for her. યાર મારું મુંબઈ અને અમદાવાદમાં બહુ સિમ્પલ અને થોડો કોન્ટ્રોવર્શિયલ ઓપિનિયન છે. હેન્ડ્સ ડાઉન મુંબઈ ઇઝ બેટર ઇન એવરી વે, Okay. એસ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ ફૂડ. સ્ટ્રીટ ફૂડ તમે મુંબઈનું ક્યાંય પણ ખાઈ લો, સારું હોય. મતલબ તમારે વિચારવું ન પડે કે મારે અહીંયા જાવ તો મને સારું મળશે. યુ જસ્ટ સ્ટેન્ડ એનીવેર, ઇટ્સ ગુડ. ઇટ્સ એટલીસ્ટ ડિસન્ટ ક્વોલિટી. બીજું જે સર્વિસ મુંબઈમાં જે મળે છે, રાઈટ. એન્ડ પ્લસ મારી મુંબઈની મેમરીઝ છે ને બહુ એવી રહી છે કે હું જ્યારે સુરતથી મુંબઈ શિફ્ટ થયો, I studied in Gujarati medium. I could not speak this well. The way people embraced me there,
એન્ડ ધીસ આઈ સી એવરીવે. જેવી રીતે શ્રદ્ધાએ પણ કીધું કે ધ વે શી વોઝ એમ્બ્રેસ્ડ, એકલા બેઠા હોય તો પણ એકલું ન લાગે. તો એક મુંબઈનું કેરેક્ટર છે. સો દેટ ઇઝ સમથિંગ આઈ મિસ. ધ ઓનલી થિંગ દેટ આઈ ડોન્ટ લાઈક અબાઉટ મુંબઈ ઇઝ ધ ટ્રાફિક. યા એન્ડ હવે જે નવું નોનસેન્સ શરૂ થયું છે, Yeah. ધોઝ આર ધી ઓનલી થિંગ્સ દેટ આઈ ડોન્ટ લાઈક. અધરવાઇઝ આઈ અમદાવાદનું પોતાનું છે કે યાર એ છે ને, જેવી રીતે આમણે કીધું અને તમે કીધું કે અહીંયા તમને ઇટલી કરતાં વધારે બેટર ઇટાલિયન મળશે. યા So this is an aspiring or aspirational city where you everybody is looking up to something. યા So that is one thing that I like about Ahmedabad. But otherwise, if you ask me, Mumbai, Ahmedabad, hands down Mumbai. વોટ ડુ યુ હેવ ટુ સે શ્રદ્ધા? આઈ એગ્રી. કામમાં પણ તમને બહુ ફરક જોવા મળતો હશે. કામમાં મને ફરક જોવા મળે કે ગુજરાતી મારા વધારે પડતા મુંબઈમાં પણ ગુજરાતી ફ્રેન્ડ્સ છે. એ ગુજરાતી થોડાક ઇમોશનલ તો હોય. કે ને તમને મજા આવી જાય તો તમને ફેમિલી જેવું જ રાખે અને એ લોકો ફેમિલી જ ગણે. તો અમદાવાદમાં પણ એ છે ને મુંબઈમાં પણ છે. બટ ધ થિંગ ઇઝ કે જ્યારે મુંબઈમાં કામની વાત આવે ત્યારે થોડાક પ્રોફેશનલી ચાલે, એવું નહીં કે ત્યારે ફેમિલી. અમદાવાદમાં એવું છે કે થોડુંક ત્યારે પણ જોવું પડે. લાઈક મુંબઈમાં ઇવન વિરલ અમે લોકો જોડે કામ કર્યું તો નેક્સ્ટ ફિલ્મમાં અગર મને પૂછે કે ઓડિશન આપવાનું છે શ્રદ્ધા, તો હું ખુશી ખુશી આપીશ. કેમ નહીં? કે ત્યાં ફ્રેન્ડશિપ ને ના હોય, તમારા કેરેક્ટરમાં ફિટ બેસવા. તો અમદાવાદમાં બી હું એવું કહું કે તમારે ઓડિશન જોઈએ છે, બધું જ લો. પણ જ્યારે એક્ટર સ્ક્રિપ્ટ માંગે કે કાં તો સ્ક્રિપ્ટ જોઈને એને એવું લાગે કે હમણાં આ ફિલ્મ ખબર નહીં મને એટલી પરફેક્ટ નથી લાગી રહી, કાં તો મને આ કેરેક્ટર નથી કરવું, તો ત્યારે તમે એટલું પર્સનલી ના લઈ લો. ફ્રેન્ડશિપ છે જ, ફેમિલી છો જ તમે, બટ આ એક પ્રોફેશનલિઝમ હોવું જોઈએ. વાઇસા વર્સા તમે મને કહેશો કે ના શ્રદ્ધા આ ફિલ્મમાં તું ફિટ નથી, તો બી હું તમારા ઘરે આવીશ જમવા માટે. પણ એ જે પ્રોફેશનલિઝમ અને જે બોન્ડ, એ બંનેનું જે બેલેન્સ હોવું જોઈએ ને, એ અમદાવાદમાં થોડુંક મને એવું થાય છે કે થોડુંક વધારે હોવું જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ. ગ્રેટ. બાય ધ વે, માનસી અને શ્રદ્ધા, તમને બંનેને હું એક સવાલ પૂછવાનો રહી ગયો છે તમારા પ્રીવિયસ કોન્વર્ઝેશનમાં. આપણે જે ફર્સ્ટ પોડકાસ્ટ થયેલું, આઈ વોન્ટ ટુ હેવ અ સ્ટેન્ડ અલોન પોડકાસ્ટ વિથ યુ સેપરેટલી. દેટ્સ આર પેન્ડિંગ. શ્યોર. પણ બધા સાથે, બધી એક્ટ્રેસીસ સાથે જ્યારે મેં વાત કરી, દે હેડ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ ટુ સે અબાઉટ રિલેશનશિપ. આઈડિયલ લાઈફ પાર્ટનર કેવું હોવું જોઈએ, વોટ આર ધ ગ્રીન ફ્લેગ્સ ઇન ધ રિલેશનશિપ, બેઝિકલી વોટ ઇઝ ઇટ દેટ યુ એક્સપેક્ટ ફ્રોમ યોર પાર્ટનર. આઈ વોન્ટ ટુ ટેક યોર વ્યૂઝ ઓન ઇટ. Should I start? Yeah, please. I think your life partner is literally your companion for the next, 30, 40 years, thousands of meals, all the trips, your child. So it's an investment bigger than any investment you can think of. And I think it's a career choice also, your life partner. કેમ કે તમે correct life partner choose કરશો તો જ તમારું career successful થશે. Right? If you choose somebody who's not on the same level as you, or if you choose somebody who gets insecure of the speed at which you're going, or is not going at the same speed and feels left behind, तो एक unequal balance થઈ જશે. So in that sense, I think a life partner is so important to be in that zone. આપણે normally so romance ને બહુ ભાવ આપી દઈએ. We give a lot of value to romance, which is also great because of course you need that spark. But for long-term relationships, you need things like responsibility, commitment. You need things like, is this person going to be there for you through thick and thin? આ બધા જે ટેસ્ટ છે ને, એ પર્સન પાસ થાય તો જ તમે એને તમારા લાઈફમાં ઇન્ક્લુડ કરી શકો અને તો જ તમારી લાઈફ સાથે મળીને સરસ થાય. એક બહુ સુંદર કહેવત છે, ખલીલ જબરાને કીધું છે અબાઉટ મેરેજ, કે ઇટ્સ લાઈક 2 trees જે એકબીજાની બાજુમાં સાથે સાથે મોટા થાય છે અને બંને એકબીજાને સનથી પ્રોટેક્ટ પણ કરે છે અને એકબીજાને શેડ પણ આપે છે. That's how a correct marriage would be. પ્લીઝ બોલતા રહો યાર, બહુ મજા આવે છે. સાચે? Yeah, I'm really enjoying this. Yeah. મારા મગજમાં તો ઓલરેડી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલે. So beautifully said. Yeah. અને જે પહેલો તમે થોટ કીધો કે ઇટ્સ અ ગ્રેટ કરિયર ચોઇસ, વેરી ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન એન્ડ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ ઇટ. કે રોમાન્સ ને બધું ઠીક છે, ઇનિશિયલી ઓલ દેટ રિયલી મેટર્સ, બટ આફ્ટર અ પોઈન્ટ વેન પ્રેક્ટિકાલિટી હિટ્સ, ધીઝ આર ધ થિંગ્સ દેટ મેટર મોર. Yeah. અને ના, because if you're in a relationship which is not good, કે પાર્ટનર કરેક્ટ નથી તમારી માટે, બહુ બધા રેડ ફ્લેગ્સ આવી ગયા, તો તમને એમ થાય કે યાર તમે મિઝરેબલ થઈ જાઓ, તમારો મૂડ ચેન્જ થઈ જાય, તમે અપસેટ થઈ જાઓ,
તમને પછી કામમાં પણ એવો રસ ના રહે યુ નો પણ તમારું ઘરનું વાતાવરણ સારું હોય તો તમે કામમાં પણ તમે 100% આપી શકો સો યુ ચૂઝિંગ યોર લાઈફ પાર્ટનર ઇઝ ઓલ્સો મેકિંગ અ ચોઇસ ફોર યોર વર્ક વાવ Yeah. સુપર વેરી વેલ So સેડ I think it's very important, and I thank God we all have lucked out with really good life partners because it's Yeah. tough. Yeah. મને તો એમ Yeah, લાગે it is, કે yeah. આજકાલના જમાનામાં મારે ડેટ કરવું હોય because હું બધા મારા સિંગલ ફ્રેન્ડ સાથે વાત કરું તો ઇટ્સ ડિફિકલ્ટ ઇટ્સ નોટ ઇઝી બીકોઝ બધા પાસે એક નહીં 50 ઓપ્શન છે બધા બહુ બધા જણને મળે છે પણ કોઈને નથી મળતું એવું પણ થાય છે યુ નો રાઈટ 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 સો આઈ થિંક યા વેરી વેલ સેડ શ્રદ્ધા યોર વ્યૂઝ મને છે ને પ્રેમ જ એવી રીતે થયો હતો કે કોઈ માણસ મારા માટે શું કરે છે એમ નહીં એ લોકો જોડે કેવો છે તો હંમેશા હું જ્યારે આકાશને જોતી તો એ બાકી બધા લોકો જોડે જે રીતે યુ નો બિહેવ કરતો એમ લાઈક જેટલું એ લોકોનું રાખતો તો મને થાય કે ભાઈ યહી હે વો અને બીજું એ કે મને એવું થાય કે બંને માણસ બહુ અલગ હોય રાઈટ પણ એક મિરર ઇમેજ હોય ને તમારી કે તમારી સાચી બધી જ અંદરની જે આત્મા છે એમની સામે એમને ખબર છે અને જજ બી ના કરે અને તમારા સરાઉન્ડિંગ તમારું આખું જે અલગ વર્લ્ડ છે તમારા ફ્રેન્ડ્સ છે તમારું કામ છે તમારી ફેમિલી છે એમાં તમારું કેવું બિહેવિયર છે ને એ બી એ જ સમજતો હોય અને એ જ પછી કંટ્રોલ કરે કે ના હવે અહીંયા તું ખોટી છે યુ નો અને ક્યાંય બી એવું થાય કે હું થોડીક વધારે આમ પેલું મુફત તો ના કહી શકાય બટ વેરી ઓનેસ્ટ આમ એવું અને એ માણસ છે ને બહુ જ સારી રીતે કોઈને સમજાવે આમ બહુ જ આમ શાંતિથી એટલે હું પેલા બગાડું અને પછી ફોન એટલે એવું કેવા માંગે છે કે મારી ઇમેજ તો સારી જ રાખે હા એમ કે પ્રોબ્લેમ છે કે બહુ એની પાસે એટલો ટાઈમ નથી કે આખી વાતને વાળે ને યુ નો આમ તેમ પણ એનો કહેવાનો મતલબ આમ છે એટલે મારી લાઈફમાં જેટલા બી બેલેન્સ કરે છે ને પેલું કે થોડુંક આમ હળવાશ બધા લોકો જોડે તો એ કરે છે વાવ તો આઈ એમ શ્યોર કે એવું જોઈએ વાઇસા વર્સા કે તમે માણસ અલગ છો પણ બેયનું બેલેન્સ કરવા માટે તમે છો ને એકબીજાને તો બી જજ નથી કરતા કે ભાઈ આ અલગ છે ના આવું ના કરવું જોઈએ મેં તો ક્યારેય નથી સાંભળ્યું એવું વેરી વેલ સેડ વિરલ એવું નથી કે ખાલી હિરોઈનોને જ પ્રેમ થાય આપણને પણ થઈ શકે અરે એ તો કચ્છ એક્સપ્રેસ વખતે તો પ્રેમ થયો હતો So Gulam Chor વખતે my wife now, Gulam Chor માં she was my DA. Kutch Express માં we were just friends in Gulam Chor. પછી તરત Kutch Express કરી. That's where we fell in love. Hidden હતું. Usually દરેક સેટ પર શું હોય મને gossip મારી પાસે બહુ આવે. Kutch Express પર એક gossip જ નહીં આવ્યું. After the shoot got over, I realized, oh, I was the gossip. You were the gossip. Superb. And then during Maharani, from the pre-production to the last day of shoot, my wife was constantly pregnant. So my current relationship is a textbook for an ideal relationship because she said, હું મારા મમ્મીને ત્યાં જઈશ, તું આરામ કર ને તો what will happen is I'm hormonal, I will make your life hell. So you shoot, I will go there. And I wrapped up on 7th May and 8th May my son was born. Wow. Wow. Superb. Yeah. Superb. Congratulations. Thank you. Great. Superb. I think we've had a wonderful conversation. યસ Right? બહુ સરસ મજાનું લોકેશન છે. અહીંયા વાત કરવાની મજા જ આખી અલગ આવે અને Yeah, વાતો yes. નીકળે Yes. આપણી પાસે સમય ઓછો છે બાકી હજી Yeah. એકાદ કલાક આપણે ખેંચી લઈએ કઈ આરામ પ્રોબ્લેમ આવે એમ છે નહીં. Maharani 2 માં. Okay, is that an announcement? Great, but thank you so much, Thank all three you. of you. Thank Had you, a Jay. lovely conversation. I Same. enjoyed every moment of it. I hope you also did. We did. Thank you. Absolutely. Thank you so Absolutely. much. Thank you.